નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. મોદી અમિત શાહને વડાપ્રધાન બનાવશે, યોગીને ઘર ભેગા કરશે. જેલમાંથી જામીન પર છૂટતા વેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કોથળામાં 5 શેરીથી ભાજપ સમસમી ગયું. વડોદરામાં સુભાનપુરામાં 2 મકાનોમાં ચોરો દ્વારા હાથફેરો. નિઝામપુરાની દુકાનમાં પણ ચોરીનો બનાવ સામે આવ્યો. ચોમાસા પૂર્વે જ વરસાદી પાણીના નિકાલ માટે કાંસોની સફાઈ ચાલુ કરવામાં આવી. વડોદરા ટ્રાફિક મેનેજમેન્ટ 18મી સદીનું. ફતેગંજ બ્રિજ પર બંધ ટ્રક હટાવવા 24 કલાક લાગ્યા. લોકો ટ્રાફિક જામથી ત્રસ્ત થયા. ભાજપમાં વોર્ડ કક્ષાની જૂથબંધીનો વધુ એક કિસ્સો પોલીસમાં પહોંચ્યો છે. શેર બજારમાં જંગી પ્રોફિટની લોભામણી જાહેરાતમાં ફસાવી અને 7.50 લાખ પડાવવામાં આવ્યા. આજે મધર્સ ડે. સુરતમાં 23 વર્ષની યુવતી 27 દીકરીઓને દત્તક લઈ અને માતા બની ઉછેર કરી રહી છે. એનએસીનું બજાર મૂલ્ય 85,000 કરોડ વધી અને 3.21 લાખ કરોડ પહોંચ્યું છે. તો મહારાષ્ટ્રમાં બદલાયેલા ગઠબંધન પરિણામને અસર કરશે. લેવા પાટીદાર સંસ્થાના ટ્રસ્ટીએ રાદડિયાને હરાવવાના પ્રયાસો કર્યા. સૌરાષ્ટ્રમાં ભાજપના પાટીદાર નેતાઓ વચ્ચે ઘમાસાણ જોવા મળ્યું. રાજસ્થાનમાં ભાજપ માટે ક્લીન સ્વીપની હેટ્રિક મુશ્કેલ બની. સ્પોર્ટ્સમાં જોઈએ, અત્યાર સુધીમાં આઈપીએલમાં 53 બેટ્સમેનોની 101 સદી. સિનિયર સિટીઝનોની નાણાકીય જોખમોથી દૂર રહેવાની નીતિ. બોલિવૂડમાં જોઈએ, આમિરે સરફરોશની સિક્વલ બનાવવાનો સંકેત આપ્યો છે. તો નોવાની રેડ એલર્ટ. સૂર્યની સૌથી વિનાશક વિદ્યુત ચુંબકીય તોફાનની પૃથ્વીને પ્રચંડ થપાટ. 165 વર્ષ બાદ ફરીથી ભારે જોખમી સૌર તોફાન છેક પૃથ્વી સુધી પહોંચ્યું. વડોદરાનું 2018 બાદનું સૌથી વધારે પરિણામ જોવા મળ્યું. વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 10નું 77.20% પરિણામ. ગત વર્ષ કરતાં 15% વધારો જોવા મળ્યો. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આજે મધર્સ ડે છે. આ ખાસ દિવસે માને જરૂર કહો આભાર. ઉત્તર ભારતમાં ભાજપ અને પશ્ચિમમાં વિપક્ષની રાહત. દક્ષિણમાં સીધી ટક્કર. ધોરણ 10માં ધોરણમાં સુધારો. 100% રિઝલ્ટ આપનાર સ્કૂલની સંખ્યા 511% વધી છે. વરસાદી પાણી માટે પહેલીવાર 6 તળાવો ખાલી કરાશે. 48 પર મોનિટરિંગ કરવા 192 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તો નહીં માફ, નીચું નિશાન. રેકોર્ડ બ્રેક. 1067 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. તો ગત વર્ષે 276 છાત્રો હતા. કોઈએ એક રૂમના ઘરમાં રહી તો કોઈએ મૂકબધિર માતા પિતાના મનની વાત સાંભળી એકાગ્રચિત્તે અભ્યાસ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજપૂત દંપતીએ 15 વર્ષમાં 3000 યુવકોને તલવારબાજી મારફતે સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું. તો સહકારમાં પાવરે ગુજરાતને ભાજપનો ગઢ બનાવી દીધો. 80% વિસ્તાર સહકાર ક્ષેત્ર સાથે. મંડળીથી લઈને કેન્દ્રીય મંત્રાલય સુધી પહોંચેલા 4 લાખ કરોડના સહકારી ક્ષેત્રમાં 70% સંસ્થા ભાજપ સમર્થિત. રાજકોટ આવી સંઘાણીએ કહ્યું, વાદ નહીં, વિવાદ નહીં, હવે માત્ર વિકાસ પર જ નજર. રાજ્યમાં પ્રથમવાર શહેરમાં ટ્રાફિક બ્રિગેડની ટાસ્ક ફોર્સની રચના. ટ્રાફિક જામ થશે તો તરત જ પહોંચશે. કડાણા ડેમ બન્યાને 50 વર્ષ બાદ 1 લાખથી વધુ લોકોને પાણી મળશે. રોજગાર માટે વિદેશ જવા ઈચ્છતા મહારાષ્ટ્રના યુવાનોને 4 વિદેશી ભાષાની તાલીમ આપવામાં આવશે. સ્પોર્ટ્સમાં જોઈએ તો આઈપીએલ સૌથી મોટી ક્રિકેટિંગ જોબ ફેક્ટરી. પૂર્વ ખેલાડીઓ માટે કોચિંગ, સ્કાઉટિંગ, કોમેન્ટ્રીનું કામ. 4 કરોડ સુધીના સેલરી પેકેજ. માવતરના ચિત્રોમાં રંગ અને લાગણીઓનું અદ્ભુત સંયોજન. તો વિશ્વમાં પ્રથમ વખત જીન થેરાપી બાદ બાળકની બહેરાશ દૂર કરવામાં આવી. અટલાદરામાં યુવકની હત્યા કર્યા બાદ વરરાજા અને તેનો ભાઈ ધાબા પર સૂઈ ગયા હતા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ધોરણ 10નું રેકોર્ડ બ્રેક. 82.56% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની સરખામણીમાં 18%ના વધારાને સાથે રાજ્યમાં 82.56% પરિણામ જાહેર થયું. તીવ્ર સૌર તોફાન પૃથ્વી ઉપર ત્રાટક્યું. અનેક સ્થળે રંગીન નજારા જોવા મળ્યા. પ્રદર્શન મેદાન પર 2 ફન પાર્કમાંથી 1 ફન પાર્ક બંધ કરાવવામાં આવ્યો. ચારધામ યાત્રા શરૂ થયાના બીજા દિવસે ઉત્તરાખંડમાં ભારે વરસાદ. હજારો યાત્રાળુઓ ફસાયા. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં ખેડા જિલ્લાના 78.29%. ખેડામાં બોર્ડની પરીક્ષાનું 10 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ જોવા મળ્યું. બોર્ડની પરીક્ષામાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં 92.57%ની સાથે કલોલ કેન્દ્ર પ્રથમ ક્રમે. ધોરણ 10નું પંચમહાલ જિલ્લામાં 81.75%. તો દાહોદમાં 81.97% પરિણામ આવતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા.
ભવાનીપુરા ગામે બંધ મકાનમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી થઈ. 16 મે સુધી માવઠાની આગાહીની વચ્ચે રાજ્યમાં ગરમીથી તોબા. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી જોવા મળ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ, પ્લેઓફની આશા મજબૂત કરવા આજે રાજસ્થાન સામે ચેન્નઈ જીતવાના તમામ પ્રયાસ કરશે. તો વડોદરાનું 77.20% પરિણામ ગત વર્ષ કરતાં 15%નો વધારો જોવા મળ્યો. શહેરમાં રોકાણના બહાને મેનેજર પાસેથી ઠગોએ 7.50 લાખ ખંખેર્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. જો એનડીએ ચૂંટણી જીતશે તો અમિત શાહ વડાપ્રધાન બનશે, અરવિંદ કેજરીવાલે કહ્યું. પીએમ મોદીએ એક ખતરનાક મિશન શરૂ કર્યું અને તે અંતર્ગત તેઓ દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. લોકસભાની ચોથા તબક્કા માટેની ચૂંટણી પ્રચારનો અંત થયો છે. સક્સેસ સ્ટોરી. શહેરમાં 27,000થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીઓએ પરિસ્થિતિને આપ્યો પરિણામથી પડકાર. નવા સ્મશાને ચોથા જ દિવસે અંતિમ શ્વાસ લીધા. કોટંબી ગામની પંચાયતે સ્મશાનનું કામ સામાન્ય કળિયાને આપ્યું. સ્મશાનના બાંધકામના ભ્રષ્ટાચારમાં આચરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બોડેલીની સિરોલાવાલા હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 90.41% જોવા મળ્યું. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર. 82.56% વિદ્યાર્થીઓ પાસ. ઇફકોમાં વિપિન ગોતાની નહીં પણ ભાજપની કારમી હાર, બાબુ નસીતે કહ્યું. આયર્લેન્ડની 17 વર્ષ બાદ પાકિસ્તાનની સામે ઐતિહાસિક જીત. T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને આયર્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો. તો ફૂટપાથ પર તરબૂચ વેચનાર દંપતીનું મોત. કાર ચાલક કેવડિયા હોટેલમાંથી ઝડપાયો. રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. રાજકુમાર રાવે શ્રીકાંતની ભૂમિકામાં અજાયબીઓ ભરી. પ્રભાસે કનપ્પાનું શૂટિંગ શરૂ કર્યું. અક્ષય કુમાર પણ ફિલ્મમાં જોડાશે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 75ની ઉંમર પછી પણ મોદી જ દેશનું નેતૃત્વ કરશે, અમિત શાહે કહ્યું. કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા પછી એવી ટિપ્પણી કરી હતી કે મોદી 1 વર્ષ પછી પીએમ નહીં હોય, અમિત શાહ પીએમ બનશે. પીઓકેમાં પાકિસ્તાનનું દમન. 2 દેખાવકારોના મૃત્યુ થયા. નીટ પરીક્ષામાં ગેરરીતિના ષડયંત્રમાં પરશુરામને 10 દિવસના રિમાન્ડ. તો દાહોદ શહેરમાં વાવાઝોડા સાથે જ કમોસમી વરસાદ પડ્યો. માણાવદરના ઉમેદવારનું પ્રદેશ ભાજપાના પ્રમુખને પત્ર. ભાજપને હરાવવા પૂર્વ મંત્રી જવાહર ચાવડાના પુત્રની પક્ષ વિરોધી પ્રવૃત્તિ. મધ્ય ગુજરાતના 7 જિલ્લાનું એસએસસીનું 80% પરિણામ જોવા મળ્યું. વર્ષી તપના 380 તપસ્વીઓના શાહી પારણા સંપન્ન કરવામાં આવ્યા. તો પાછલી 3 ચૂંટણીની તુલનાએ આ વખતે વોલેટિલિટી ઇન્ડેક્સમાં વધારો ઘણો ઓછો જોવા મળ્યો. નિઝામપુરાની ઓપ્ટિક હાઉસ દુકાનમાં 1.95 લાખની ચોરી. સીસીટીવીમાં ચોર દુકાનમાંથી ચોરી કરતો નજરે પડ્યો. તો આજે મધર્સ ડે. ચલતી ફિરતી આંખો સે અજા દેખી હૈ, मैंने जन्नत तो नहीं देखी मगर माँ देखी है. લગ્ન અને બાળકોની જવાબદારી સાથે ફિટ એન્ડ હિટ રહેતી મમ્મીઓ દ્વારા કેટલીક વાત કરવામાં આવી. તો એચએસસી પછી એસએસસીમાં પણ વિક્રમ. 82.56% રિઝલ્ટ. 1 લાખથી વધુને એ ગ્રેડ. બિપિન પટેલને અમદાવાદમાંથી પણ વોટ મળ્યા નહીં, કારણ ખાનગી યાર્ડનો વેપાર. કોંગ્રેસના નબળા વલણને કારણે જમ્મુ કાશ્મીરે 60 વર્ષ સુધી આતંક વેઠ્યો છે, વડાપ્રધાને કહ્યું. મુંબઈને 18 રનથી હરાવી કોલકાતા પ્લેઓફ માટે ક્વોલિફાય થયું છે. તો આશુતોષ રાણાએ પોતાના ડીપફેક વિડીયો વિશે કહ્યું. રામાયણ કાળથી આવું ચાલતું આવે છે. અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે આવેલા ભીષણ પૂરે 300થી વધુ લોકોનો ભોગ લીધો, સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું. તો શહેર ધોરણ 10નું પરિણામ 77.20% પરિણામમાં 14.96%નો વધારો નોંધાયો છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.